મિત્રો સાવરકુંડલાના સીમાડામાં મારી આકાશી મેલોડીમાં બિરાજમાન છે. તો મિત્રો આજે તેમના જોરદાર ઇતિહાસની વાત કરીએ. મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે અને સાવરકુંડલાના એ નાવલી નદીના કાંઠે નાનો એવો નેહડો છે અને આ નેહડામાં નાના મોટા માલધારીઓ રહે છે અને આખો દિવસ તેઓ વનવગડામાં પોતાના માલ ઢોરને ચરાવવા માટે જાય છે અને સાંજના સમયે પાછા ફરે છે અને આટલું કામ કર્યા પછી તેમની પાસે જે સમય વધે તેમાં તેઓ ભગવતી માતા મેલોડીના ભજન કરતા અને આમ કરતા કરતા મિત્રો એક દિવસની વાત છે અને બને છે એવું કે આ ગોવાળો પોતાના માલ ઢોરને લઈ અને આજે સાવરકુંડલાના નાવલી નદીના કાંઠે પહોંચ્યા છે અને ત્યાં પોતાના માલ ઢોરને ચરાવી રહ્યા છે અને આમ કરતા કરતા બપોરનું ટાણું થવા આવ્યું એટલે સૂરજનારાયણ જેવા બરાબર માથા ઉપર આવી ગયા ત્યારે ગોવાળો સમજી ગયા કે હવે બરાબર બપોર થઈ ગયો છે અને પેટમાં કડકડીને ભૂખ લાગી છે. એટલે ગોવાળો ભેગા થઈ અને વાતો કરે છે કે આ તો બપોર થઈ ગયું અને આપણે બધા ભૂખ્યા છીએ અને ભૂખના કારણે પેટમાં આંતરડા બોલે છે તો હવે જમવા ઘરે જવું પડશે. પણ ત્યાં તો બીજો ગોવાળ બોલ્યો કે ઘરે જવાની ના નથી, પણ આપણે બધા સાથે જો જમવા ઘરે જઈશું તો આપણા માલઢોરને સંભાળશે કોણ? ત્યારે બીજા બધા બોલ્યા કે એ તો રોજની જેમ અહીંયા ચરતા રહે છે અને ત્યાં સુધીમાં આપણે જમી અને પાછા ઝટપટ આવી જઈશું. પણ તેમાં એક હોશિયાર ગોવાળ હતો અને તે બોલ્યો કે આ માલઢોર રહ્યા ને એ તો આપણી જીવાયત કહેવાય અને આમ વગડે આપણા માલઢોરને આમ રખડતા ના મુકાય, કેમ કે તેમના કારણે આજે આપણું અસ્તિત્વ છે અને એના કરતા તમે મારું કહેવું માનો અને તમને વધારે ભૂખ લાગી જોઈ ને તો જાઓ તમે બધા જમી અને વાળું પાણી કરી અને પાછા આવો. ત્યાર સુધી હું તમારા અને મારા માલઢોરની સંભાળ રાખીશ, પણ હું આમ આપણા માલઢોરને મૂકી અને તમારી સાથે નહીં આવી શકું. અને ત્યારે બીજા ગોવાળો કહે છે કે પણ ભાઈ તારી વાત સાચી છે, પણ જો તું અહીંયા એકલો રહીશ તો તું ભૂખ્યો જ રહીશ અને તને મૂકી અને અમે એકલા અમારું પેટ કેવી રીતે ભરીએ? અને ત્યારે એ ગોવાળ કહે છે કે હું એક દિવસ નહીં ખાઉં ને તો મને કાંઈ થવાનું નથી અને તમને એમ લાગતું જ હોય ને તો જાઓ તમે જ્યારે જમી અને વળતા આવો ને ત્યારે મારા માટે કાંઈક જમવાનું લેતા આવજો. અને આમ બધા ગોવાળો પોતાના માલઢોરને અહીંયા સીમમાં રાખી અને જમવા માટે જાય છે અને આ બાજુ આ એકલો જુવાન ગોવાળ આ બધા માલઢોરની સંભાળ રાખી અને વન વગડે ફરી રહ્યો છે. પણ આમ કરતા કરતા ત્યાં ઘટના એવી બને છે કે આ ગોવાળ એકલો હતો અને તેને શું થયું અને કેવી રીતે થયું તેની તો કઈ જાણ નથી, પણ માલઢોરની સંભાળ રાખનાર ઉભેલો એ ગોવાળ એકાએક પરખાઈ ગયો અને લાકડી પડે એમ નીચે ધરતી ઉપર પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. અને આ બાજુ નેહડામાં જમવા ગયેલા બધા જ ગોવાળો જમી અને પાછા ફર્યા અને એક ગોવાળે આ વગડામાં એકલા રહેલા ગોવાળ માટે થોડુંક જમવાનું સાથે લીધું છે અને આમ ચાલતા ચાલતા જ્યારે તેઓ ત્યાં પાછા આવ્યા અને નજર કરે છે તો પેલો ગોવાળ ક્યાંય દેખાણો નહીં. એટલે એકબીજા ગોવાળો વાતો કરે છે કે આપણો ભાઈબંધ એમ કહેતો હતો કે હું માલઢોરને એકલા મૂકી અને નહીં આવી શકું અને એ તો હાજર છે નહીં, તો પછી આ માલઢોરને મૂકી અને ક્યાં ગયો? પણ આમ એ ગોવાળને ખોળતા ખોળતા થોડાક આગળ વધ્યા ને ત્યાં તો તેમની નજર આ ગોવાળ ઉપર પડી તો તેમને જમીન ઉપર ઢળી પડેલો જોયો અને બીજા તેના મિત્રો હતા તે તેમને બોલાવવા લાગ્યા કે ભાઈ તું તો કહેતો હતો કે માલઢોરને આમ એકલા ના મૂકવા જોઈએ, તો અમે એ માટે તને તેમની સંભાળ રાખવા માટે મૂકીને ગયા હતા અને તું તો અહીંયા આરામથી સૂતો છે, તો હવે ચાલ ઊભો થા અને આ તારા માટે થોડુંક જમવાનું લાવ્યા છે તો તું જમી લે. અને આમ આટલું કહી અને જેવા પહેલા ગોવાળને બેઠો કરવા ગયા ને ત્યાં તો તેના ડોળા ફાટેલા હતા અને પછી બધા ગોવાળો તેની તપાસ કરવા લાગ્યા અને તપાસ કરતા તેમને ખબર પડી ગઈ કે આ તો મૃત્યુ પામ્યું છે. અને ત્યારે ગોવાળો ત્યાં રડવા લાગ્યા અને ત્યાં નદીના કાંઠે કકડા થવા લાગ્યા અને આ વાત પવન વેગે ફેલાવવા લાગી કે નેહડામાં એક જવાન ગોવાળનો વગડામાં દેકાર થઈ ગયો છે અને આ તેનો મૃતદેહ નાવલી નદીના બેટમાં પડ્યો છે. અને આ વાત જ્યારે નેહડામાં થવા લાગી ત્યારે નેહડામાં રહેતા એક ઉંમરલાયક દાદા હતા કે જમીનની પાસે જોગમાયા માતા મેલોડીનું ભજન પડ્યું હતું અને તેમના હાથમાં લાકડી રહી અને કાને અવાજ સંભળાણો કે નાવલી નદીના કાંઠે કોઈ ગોવાળ પરખાઈ ગયો
છે અને તેનો મૃતદેહ ત્યાં પડ્યો છે. અને ત્યારે તેઓ લાકડી હાથમાં લઈ અને ચાલતા ચાલતા આ ગોવાળને જોવા માટે એ નાવલી નદીના કાંઠે પહોંચે છે. અને ત્યાં જઈ અને ત્યાં બધા ઉભેલા ગોવાળના સામે નજર કરીને જોયું તો આજુબાજુ વેરાન વગડો છે. અને પછી જ્યારે આ દાદાએ પહેલા મરેલા ગોવાળ સામું જોયું ત્યાં તો તેમના મોઢામાંથી અવાજ નીકળી ગયો કે અરે રે ભગવાન, હે દ્વારકાધીશ પ્રભુ, કોક મારા જેવા બુઢા માણસનો જીવ લીધો હોત તો સારું હતું, પણ આ તો જવાન જ્યોત દીકરો લઈ લીધો પ્રભુ, તો તારે આવું નહોતું કરવું. અને આમ આ દાદાથી લેવાનું નહીં અને તેમની પાસે ભગવતીનું કાંઈક ભજન પડેલું અને પોતે મનમાં વિચાર કરે છે કે મેં મારી આખી જિંદગી બસ ભગવતી જોગમાયાના ભજન કરવામાં કાઢી છે અને એમની ભાવે ભક્તિ કરી છે, તો લાય આજે હું પણ જોઈ લઉં કે મારી ભક્તિમાં કેટલી શક્તિ છે અને મારી ભગવતી શું આજે મારી ઈચ્છા પૂરી કરે છે કે નહીં. અને આટલો વિચાર કરી અને આપની સામું નજર કરી અને ત્રિલોકના નાથને ફરિયાદ કરી અને કહ્યું કે કદાચ આજે મારા ત્રિલોકના નાથ આજે મને જવાબ નહીં આપે, પણ મારા વડવાઓનો વ્યવહાર મારી મેલડી આજે તું ગામતરું કરવા ચાલી ગઈ અને આજે કદાચ મારી મેલડી ગામેત્રે ચાલી ગઈ હોય, કાં તો મારી મેલડી આજે વિદેશની વાટે ચાલી ગઈ હોય, નહીતર આ મારા ગોવાળનો ક્યારે કાંઈ પણ વાવ વાંકો ના કરી શકીએ. પણ મારી મેલડી આજે તું મારી વાત સાંભળતી હોય અને આજે જો તારી પેડલીએ તારા બાપ દાદાનું ભજન જો તારા મંદિરે પડ્યું હોય અને આજે મારા માટે તો કાંઈ માંગતો નથી અને ક્યારેય માંગવાનું પણ નથી, પણ મારી હવે આજે બીજી વાત મંડાય એમ નથી અને ખાલી એક જ વાત થાય એમ છે. અને આ ગોવાળને જે થયું હોય તે મારે જાણવું પણ નથી, પણ આ જગ્યાની માથે તારે આ ગોવાળને એકવાર બેઠો કરવો પડશે અને તારે આજે આ ગોવાળને બેઠો કરવા આ ધરતી માથે આવવું પડશે માં. અને આ માં મેલડી સામે આ દાદાએ બીટ માંડી કે માડી તું આવ અને આ જુવાનને જીવતો કરે એમ નહીં, અને આ નેવડો જોવે અને મારું આખું ગામ ભાવે ઉતરી અને જો આ ગોવાળને બેઠો કરે ને તો તને માનું કે આ પરિવારમાં માં મેલડી જેવી ટાઈગર દેવી પૂજાય છે. અને આમ જ્યારે આ દાદાએ આવી વાત જ્યારે માં મેલડી સામે માંડીને ત્યાં તો મિત્રો લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે ત્યાં માતા મેલડી આકાશમાંથી ઉતર્યા હતા અને તે દિવસથી આકાશી મેલડી તરીકે પૂજાય છે અને હાલમાં પણ ત્યાં તેમનું મંદિર છે. અને મિત્રો આજે પણ સાવરકુંડલાના નાવલી નદીના કાંઠે માતા આકાશી મેલડીનું મંદિર આવેલું છે અને ત્યાં હાલમાં પણ હાજર શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને દર્શન કરી અને તેમની મનોકામના ત્યાં પૂરી પણ થાય છે. અને મિત્રો એ દિવસે મારી આકાશી મેલડી એમ કહેવાય અને એ દિવસે આખા ગામની વચ્ચે તે આકાશમાંથી ઉતર્યા અને મૃત પડેલા ગોવાળના સૌને પ્રાણ પૂરી અને બેઠો કર્યો હતો. અને મિત્રો આજે પણ મારી આકાશી મેલડી અત્યારે પણ હાજર છે અને પહેલાના સમયમાં જે કામ કર્યા હતા એવા કામ આજે પણ એ મારી આકાશી મેલડી કરે છે. તો મિત્રો આવા ઇતિહાસ છે મારી આકાશી મેલડી માના. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અજય કાવ્યઠિયાને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.